હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુડિયા બ્લોગ. આજનો બ્લોગ છે મોજે દરિયો. કંઈ નહીં યાર, આજે બેઠા છે શાંતિથી, કેમ કે આજે ક્યાંય જવા બવાનું નથી અને આજ શનિવાર છે એટલે શનિવારે આપણે હનુમાન દાદાના દર્શન બર્શન કરવા જશું. દર્શન બર્શન કરી આજે તો 11 વાગવા આવ્યા છે, કેમ કે રાત્રે બહુ લેટ થઈ ગયું હતું. મારો બ્લોગ બનાવવામાં બહુ લેટ થઈ ગયું, એડિટિંગ કરવામાં 1-2 વાગી ગયા. પછી સુવાના ટાઈમે ગયો તો એક વસ્તુ યાદ આવી ગઈ, જેથી પછી મને ઊંઘ ના આવી શકી. સવારના 6 વાગ્યા સુધી જાગ્યો. પછી 6 વાગે મને થોડી આમ મેં કીધું કોઈ મમ્મી કે કોઈ આવી જશે તો એ લોકોને ખરાબ ના લાગે, એટલે પછી શું કર્યું, કંઈ બી કરીને 2-3 ગ્લાસ પાણી વધારે પી લીધું. પછી હોવાનું સાવાનું કર્યું એટલે પછી 9 વાગે બીજું આંખમાં બી એની પડી જતા કાયદેસર જોરદાર છે. હવે કરીએ શું, જિંદગી એવા રોલા કાઢ્યા છે ને ભગવાને, કંઈ નહીં કરી શકતા યાર. હેરાન થઈ ગયા છે. કોઈ નહીં કહેવાય, કોઈ નહીં, અને કહેવા જઈએ તો આપણી ફિલિંગના બે શબ્દ, કેમ કે દુનિયામાં બધા જોડે ખુદના ટેન્શન હોય યાર, તો આપણે ટેન્શન કોણ જોવા બેસવાનું? પણ પછી કરીએ શું યાર, આવી રીતે રહેવું પડે, બાકી મજા ના આવે. બીજું તો કંઈ કહેવાય નહીં, એટલે આપણે શાંતિથી આપણી મોજમાં રહેવાનું, કેમ કે બધા જોડે ખુદનું તો હોય જ, અને આપણે કોઈ બીજાને આપણું કંઈ ને કંઈ મતલબ તો છે નહીં, એટલે પછી શું કરશે બોલો. એટલે આપણી રીતે રહેવાનું, ટેન્શન નહીં લેવાનું. ટેન્શન તો બધા આપવા જ બેઠા છે. આ દુનિયા છે અને કલયુગ છે. કલયુગમાં માણસ છે ને તમારી જોડે બધી રીતે એવી રીતે જ કરશે, કેમ કે તમે 500 વાર કોઈનું બી સારું કરશો ને તો 500 વાર સારું નહીં જુઓ કોઈ બી. તો તમારી એક ભૂલ અને એક કામ તમને બધી વસ્તુ એનામાં ગણતરીમાં કરી દેશે કે તમે લોકો કંઈ જ કામના નતા. તો તમે એ બી જોવું પડે ને કે એમને તમારા માટે 99% એમને દીધું જ છે, ખાલી 1% એનાથી જે બી થાય એ તમારે એક્સેપ્ટ કરીને જવા દેવાનું હોય, કેમ કે સમય એની વાત છે ને. આજે એમને એટલું કર્યું તો તમારો બી સમય આવશે, તમે બી કોઈના માટે એટલું કરશો ને તમને ક્યારે એવી રીતે મૂકીને જાય તો ખબર પડી જાય તમને બધાને જો મેટર છે. બાકી તો આપણે જો મસ્તના બેઠા છીએ, બસ હવે નાસ્તો વાસ્તો કરવા જઈએ છીએ, એટલે હવે ખબર પડે કે શું કરવું તો પડશે ને કંઈક નાસ્તો બાસ્તો, કેમ કે આજે તો તમને પાછું માણેક ચોક જવાનું છે, એટલે એવું બધું બ્લોગિંગ બી જાય એટલે એ બધું કરીશ તો આજે ટાઈમ તો લાગશે. દ્વારા કલેજાઓ ધ્યાન રાખજો, કોઈની હેલ્પ કરો તો કરીને ભૂલી જજો. એક્સપેક્ટેશન રાખશો તો હેરાન થશો. મારી ભૂલ એ જ થઈ 2-3 મહિના પહેલાં. બહુ બધાના લોકોના કહેવા ઉપર બહુ ચણાના ઝાડ ઉપર ચડાવી દીધો અને મારાથી એક ભૂલ થઈ ગઈ. એ ભૂલની સજા મને હવે મળી રહી છે, અને એ સજા એવી મળી રહી છે ને, કલયુગ ભગવાન એવો રચ્યો કે જે પહેલાં મારાથી બધા એવું કહેતા હતા કે તમે કરી લો તમે, ત્યારે મારા જોડે જ વસ્તુ હતી. બધાએ પ્લેનિંગ ને એવું બધું વિચાર્યું તો નહીં હોય કોઈ, પણ એવું દિમાગમાં હશે બધાનું કે શનિભાઈ છે ત્યાં બધું કંઈ નહીં થાય. શનિભાઈને પછી એ લોકોએ સાઈડમાં કરી નાખે, એટલે આવી રીતે બધું કરાવડાવ્યું. શનિભાઈને પછી આવી રીતે કંઈક થયું તો કરી નાખ્યું, મેટર થઈ ગયા. પછી સિમ્પલ સી વાત છે. મેં તો દુનિયામાં એવું જોયું કે મેં અત્યાર સુધી બહુ બધી વાતો કરી બધા જોડે, પણ આટલું બધું ડિટેલમાં આટલું બધું સમજાવવું મારો કોઈને નહોતું પડતું. સમજાય બી કોઈને નહીં. હેરાન થઈ રહ્યો છું લાઈફમાં, પણ એક વસ્તુ બી યાદ રાખજો, હું જેટલો હેરાન ને જેટલો લોહાની જેમ ઘસાઈ રહ્યો છું ને, એટલો સમય મારો બી સારો આવે છે. અને હું બધાને યાદ બી રાખવાની જરૂર, હું નથી યાદ રાખતો, ના મારો બદલો લેવો કશું નહીં લેવો. બધાને મેં માફ કરી દીધા છે, પણ મેં બી બહુ બધા જોડે માફી માંગી. મારી માફીની કોઈ રિસ્પેક્ટ નહીં કરી, તો ભગવાન મને એનો જવાબ દેવો તો પડતો ને બધાને. મેં બધા જોડે શું માંગ્યું, કશું માંગ્યું નહીં. જે માંગ્યું છે ને એ તો મારા ભગવાનને ખબર છે, અને જવાબ દેવો બી નથી કોઈને, કેમ કે એવો જવાબ દેશે ને તો બધા મારે ઉપરના જ કર્મો લખાશે. તો હું શું કરું, મારા કર્મો બગાડું? અને મને જે દેખાય છે તો મને ખબર પડી ગઈ, એટલે હવે હું બી કંઈ ખબર પડશે ને કે હું કેવી રીતે રહું મારી લાઈફમાં. અને હવે એટલું તો થઈ ગયું લાલા, છોકરોને ક્યારે લવ ના કરતા મારા એથી કહું, કેમ કે એ લોકો એમને ગમે ત્યાં સુધી રામ, પછી એમને ના ગમે તો આપણને ભૂત બનાવી મૂકી દે. મેં એટલું જોયું હતું મારાથી. જ્યાં સુધી આપણે સારા હતા, કોઈ કોન્ટેક ના બન્યા હોય, તમને સારી રીતે કોઈ સામેથી વાતચીત કરે ને, એટલે તમારા જોડે એવું થાય કે ચલો અત્યારે તો આ ભાઈ છે, આ ટેમ્પરરી છે, જ્યાં સુધી સેટઅપ થશે ત્યાં સુધી કે બધા જોડે વાતચીત કરી લઈશ, કે આ કંઈક કહેશે તો આને હું એકદમ છોડી દઈશ, અને એકદમ આને સાઈડ ઓફ કરી દઈશ.
કરી નાખવાથી કોઈ વાંધો નથી પડતો. ભગવાને બહુ બધા રસ્તા આપ્યા છે અને બહુ બધી છોકરીઓ બી આપી છે, એટલે એમાં તો કોઈ ફરક નહીં પડતો કે એમના લોકોને કાંઈ થઈ જાય. ખાવામાં કંઈ વાંધો નથી. જીવન છે એટલે સમય રહેતા બધાનું થશે. મારું થશે ને તારું થશે, બધાનું થશે. આ તો ભાઈ એમનો જે ફૂલ ગમતા તે ફૂલ અમને મળ્યા નહીં, એટલે એનો મતલબ એવું નહીં કે બગીચામાં બીજા કોઈ ફૂલ નથી. ફૂલ બહુ બધા હતા, પણ દિલ જે અમારા ફૂલ ઉપર આવ્યું એ જ ફૂલ બીજાને ગમે છે અને બીજા માટે જવું છે. અમને કે આઈ હેવ ધ બોયફ્રેન્ડ, અમે કે અમે ગર્લફ્રેન્ડવાળા, અમે બોયફ્રેન્ડવાળા, અમે તો આ કરીએ ને અમે તો અહીંયા જઈએ, ફાણાનું કરો, દીકરું કરો. એનાથી મને શું લેવા દેવા? મારું દિલ જેની પર આવ્યું એનો તો હું કહીને રહેવાનો ને. 5 વર્ષ પછી કહું કે આજે કહું, જે 5 વર્ષ પછી કહેવાની છે એ આજે કહી દીધું. અને મારામાં ઇન્ટરેસ્ટ જ નથી તો પછી દુનિયાનો શું કરવા કહું કે મારા જોડે ઇન્ટરેસ્ટ ધરાવો યાર. ના કરો, જય માતાજી કરો અને મોજ કરો, પણ એટલું વાત આગળ લાલાઓ મારા જોડે તંગો લેશો ને તો બધાને તકલીફ પડવાની છે, એટલું યાદ રાખજો. મને એટીટ્યૂડ ને ઘમંડ ના બતાવશો કોઈ વાતનું. તમારી તો ના અમે આવી રીતે કરી રાખશો વાંધો નહીં, તમે કરી રાખશો, મને ઝુકાડીને બી રાખશો, કંઈ વાંધો નહીં. મને ઝુકાડીને બી રાખશો તોય વાંધો નહીં મારા ભાઈઓ, કેમ કે આપણે ઝૂકવામાં કોઈ દિવસ ના નહીં પાડે અને ઝૂકવામાં તો આપણે રેડી જ થઈ જઈએ. તમે રીઝન એવું છે કે આપણે ઝૂકવામાં કોઈ દિવસ, જેમ આપણે ભૂલ કરીએ તો એક્સેપ્ટ કરવાની મારામાં તાકાત છે. કેટલી બી મોટી ભૂલ હશે ને, ચોરી કરી હશે, કોઈને માર્યો હશે, કોઈને મર્ડર કરી નાખ્યું હશે, ક્યાંક એક્સિડન્ટ થયું હશે, કંઈ બી થયું હશે ને, પૈસા લીધા હશે કોઈના, ચોરીથી ઉસીના સુંબડીમાં દેવાના ટાઈમ આખા ગામમાં કીધું હશે કે મેં આને મારે આવા સમય ઉપર હેલ્પ કરી હતી તો મેં એને પૈસા દેવાના છે. મને બધું આવડે જ કરતા. મારા જોડે જે થાય છે ને મને કોઈ નહીં કરી શકે સહી કરી. કેમ કે જીવનમાં આપણે એકલા છે, બાપ નથી, પપ્પા નથી, મમ્મીને કંઈ કહેવાય નહીં, સિસ્ટર છે એ કંઈ કહેવાય નહીં. જીવનમાં આપણે એકલા છીએ, એટલે લાલા આપણે જિંદગી રોવડાઈ રહી છે. ત્યારે આપણો સમય આવશે ત્યારે કોઈ બાકી જિંદગી સામેવાળા નહીં રોવડાવ કરવા. બસ એ જ વસ્તુ છે લાઈફમાં. કોઈ દિવસ છોકરીઓ પર વિશ્વાસ કરજો. બહુ હોય લાઈક તમે કરતા હો, બહુ ટાઈમથી ગયા હો, બાકી તો જુઓ લાલા આ જિંદગી એવી જ છે. તમે જેને ગમશો, તમને જે ગમશે એ તમને નહીં મળે તો તમને એવું લાગશે કે ગોળે મારા જોડે કરીશું. ગોળ ભગવાનને ખબર છે કે તને એ વસ્તુ નહીં મળે તો કંઈ થવાનું નથી. વધારે વધારે તારી લાઈફ જશે, બકવાસ થઈ જશે. કેમ કે તું જે વસ્તુને તું ભીખ માંગીને લઈશ એ કેટલા દિવસ રહેશે તું સોચ. રોડ ઉપર હોય છે બધા, એક્ઝામ્પલ તરીકે તમે સમજો કે રોડ ઉપર ગરીબ લોકો હોય છે, ભીખ માંગતા હોય છે. એ લોકોના દિમાગમાં જાય કે એ લોકો જેટલું માંગશે એટલું ખાઈ જશે. ભીખ માંગેલું અને કોઈના જોડે ઉસીના માંગેલા પૈસા બહુ ટાઈમ નથી રહેતા લાઈફમાં. એવી રીતે ભીખ માંગેલો પ્યાર, ભીખ માંગેલી ભાઈબંધશી, ભીખ માંગેલું કોઈનો ટ્રસ્ટ, ભીખ માંગેલી કોઈ ફ્રેન્ડશીપ એ લોંગ ટાઈમ નથી રહેતી. સમય આવે ત્યારે તૂટી જાય. તો આપણે હવે પૈસા જે રીતે આપણે મહેનતથી કમાઈ એ રીતે મહેનતથી પ્યાર, લવ, ભાઈબંધ બધું રીતે કમાવો તો મજા આવી જશે તમને બધા. ઓકે, અમે જઈએ હવે નાસ્તો વાસ્તો કરવા. જય માતાજી, બાય બાય. માતાજી મારા ભાઈ, કેવું છે? ગરમી જોરદાર. શું આ બધું ગલ્લામાં ચોરી કરી હવારમાં રેલવેના ડ્રાઈવર શું વાત કરે? બોલો. અને ચોરી કેટલી કરી? 1,80,000 પગાર અને 200 રૂપિયા ચોરી. પકડ્યો ક્યાં તું? પકડ્યો આપણે પકડવાનું જ આવે. એને ફોન કરીને કીધું આવ્યો ચમ નહીં, એને ચોરી નથી કરી. એ પાર્લેજી હવે તું આવે, તું સિલ્વર હાથે તોડે તો આપણા જેટલો તો વિશ્વાસ છે ને કે આ માણસ આવું ના કરે. તો ચોરી કરી બા તો ખોટું હો ભાઈ. અને એ 200 રૂપિયા 2 લાખ પગાર છે એનો. 2 લાખ પગાર હોય તો આટલું કર્યું એને? 200 રૂપિયા 2 કરોડનું કંઈ કરતા હોય કંઈક ચાલે. વિચાર કરો. હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા, નાસ્તો વાસ્તો કરી લીધો છે મારા ભાઈઓ, અને આપણે જઈ રહ્યા છે હવે ઘરે. કેમ કે બધું જ બંધ થઈ ગયું, કેમ કે યાર બહુ લેટ થઈ ગયો. 12 વાગી ગયા મને આવવામાં. તો 12 વાગ્યા પછી થોડી કંઈ થવાનું છે યાર મારા જોડે.
એટલે પછી કંઈ નહીં, જે મસ્તો નાસ્તો જે મળ્યો એ નાસ્તો કરી અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. મારા ભાઈ આપણે નાસ્તો કરવા આવ્યા હતા ભાઈ, આપણે કહેવાય ને શું કહેવાય, રામનગર ધરમનગર બુલેટ ટ્રેનની સામેવાળા ભાગમાં મારા ભાઈ મસ્ત દાલવાળા મળે છે, ગરમા ગરમ દાલવાળા બાલવાળા ખાઈને મોજે દરિયો કરી નાખ્યો. આપણે મારા ભાઈઓ મોજે દરિયો ને પછી જિંદગીમાં મોજે દરિયો જ કરવો પડે. આગળ શું કરજો, કંઈ કરવાનું નહીં. आज जो जाएगा वो कल आएगा, जो कल आएगा वो कल जाएगा मेरी जान. हाँ मारा भाईबान मोजे दरियो ना ऐसा ना YouTube पे वीडियो बना रहा हूँ भाईजान, देखा है? नहीं नहीं, मेरा अलग है, मेरा नाम सर्च करना सनी टुंडिया ब्लॉग, सनी टुंडिया ब्लॉग हाँ देखा. अरे थैंक यू भाई, थैंक यू भाई. જો ને આપણા સબસ્ક્રાઈબર મળે મારા ભાઈ મને તો મોજે દરિયો તો કરવો પડે ને યાર. સબસ્ક્રાઈબર એમનામ થોડી મળે ભાઈ, એટલે તો કહીએ કંઈક કમાવું તો પડશે ને મારા કરે જાય, એમનામ થોડી કંઈ મળવાનું છે. એટલે આપણે કમાઈ લીધું છે બહુ બધું વસ્તુ, ધીમે ધીમે બધું જ અચીવમેન્ટ કરશો. આપણા ભાઈબંધ મળ્યા ને એટલે મોજે દરિયો કરી નાખે. હવે આપણે વિડીયો જોવાય એટલે નહીં, મને મજા આવી મારા ભાઈઓ કે આપણા વિડીયો જોવાય છે. ચલો આજે એક ખુશી મળી, ભગવાન નહીં કહેતા તું બેટા ટેન્શન ના લે, તારા પસંદનું ના થયું તો કે શું થયું, તું લેટ ગો કર કે હું તને જે આપીશ એનાથી તો કે તારું જિંદગી બહુ મોટી થઈ જવાની. એટલે ભાઈ કેમ મજા કરવાની, ખોટું કંઈ મતલબ નહીં મારા ભાઈ. એટલે ભગવાનનો દોષ ના દો, ભગવાન આપણા માટે હંમેશા બધી રીતે સારું જ વિચારતા હોય. અને હું ભગવાન ઉપર એટલે બિલીવ કરું છું કે ભગવાન જ છે જે છે. માણસો ખાલી હેલ્પ કરશે, તમારા દુઃખમાં હા કરશે, તમારા દુઃખની અંદર પૈસાનું હશે તો પૈસાવાળા છે તો પૈસા આપશે, બાકી તો એ લોકો કંઈ નહીં કરી શકતા મારા ભાઈ. એટલે જ કહેજો હવે ટ્રાફિક વધી ગયો એટલે આપણે બ્લોગ અહીંયા બંધ કરીએ છીએ. જો ટ્રાફિકમાંથી ભાઈ બહાર આવી જાઓ તો આપણે બ્લોગ બનાવવામાં મજા આવે. એટલે મેં ના કીધું યાર તમને લોકોને જે બી હોય મજા આજે થઈ ગઈ. આપણો એક સબસ્ક્રાઈબર મળ્યો, મજા દરિયો કે आपका वीडियो मैं देखता हूँ. अरे वाह भाई वाह, इसी बात पे हमें पूरा अहमदाबाद को ऐसे ही दिखाने का है कि हम लोग क्या कर सकते हैं मेरी जान, क्योंकि हमको मालूम है हमारे में प्रोटेक्शन है. પણ એટલું જીવનમાં યાદ રાખ્યું, મારા બે લોકોના કહેવાથી મેં આ ચાલુ કર્યું છે. બે લોકોનું જિંદગીભર નહીં ભૂલી શકતો. એક છે મારી મમ્મી, જેણે મને એવું કીધું કે બેટા તું ચાલુ કર કે હું તારો સાથ દઈશ. અને એક છે મારો ફ્રેન્ડ અભી, એનું નામ છે, એનું આપણે અભી કહીએ છીએ અમે લોકો બધા. અને એ તમે મારા બ્લોગમાં તમે જોતા જશો. અભી અમે એને પાજી બી કહીએ છીએ અને એનો નારાયણ પણ કહેવામાં આવે છે. રાજસ્થાનનો ફ્રેન્ડ છે. એને મને દિલથી કીધું કે તમે સનીભાઈ ચાલુ કરો કે અમે બધા સપોર્ટ કરશો. બસ એના એક અમારે એ બે જણના કહેવાથી મેં ચાલુ કર્યું છે મારું ભાઈ. અને ત્યાંથી ભાઈ મોજે દરિયો કરી દો. ચલો મારા ભાઈ આપણે પહોંચી ગયા હનુમાન મંદિર. આજે તો ભાઈ લીલા જોઈ રહ્યા છે, લીલા. हमने तो प्यार किया है. वाह जो बॉस है, प्यार तो हम इन दोनों ने सिखाया कि दुश्मनी निभाई भी प्यार से है और प्यार भी किया जाता है दुश्मनी से. ये बात है इस लीला की. तो मजाक से भवानी भाई, बच्चों के साथ धंधे की बात करनी पड़ेगी. इस घर में यार मर्द नहीं बचे क्या? ये कुर्सी कभी मर्दों की मोहताज नहीं रही गुजर. इनका सारा माल हमारी मुद्रा के जासूस है क्या ना जो મારા એ બી પિક્ચર બી જોરદાર છે. લીલા એક નંબર પિક્ચર છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત પિક્ચર. આમાં તમને સ્ટોરી બોરી લાઇનઅપ બાઇનઅપ બધું તમે જોઈ શકો છો. એટલે મજા દરિયો કરી શકીએ. तुम ये सब कुछ संभाल बिजी रहते आप भी बिजी होंगे इलेक्शन. हाँ इलेक्शन तो आ रहा है बेटा, पर आप लोग के सपोर्ट के बिना कुछ नहीं होगा. और सपोर्ट तो तब होगा ना जब आपको बहुत तकलीफ हो रही है सरपंच.
प्यार तो प्यार होता है बाबा, एक बार ही होता है। इसीलिए तो मैं चाह रहा हूँ और होता है 3 बार। अपने ने बोला था ना 1 2 3, 2 बार झुकेंगे, तीसरी बार झुकने के लिए हमें भी टाइम लगेगा। और उस टाइम में जो हमारा हो गया तो हो गया, नहीं तो भाई ऐसा हम है कि भूलना भी ऐसा जानते हैं कि ज़िंदगी में कोई याद ना रख सके हमें। याद और इस रखना मेरी दुश्मनी की वजह जान। से इसलिए धंधा लाला चौपट बोलते होता है, हैं खून दुश्मनी खराबा पालो होता है, पर जान और मोहब्बत माल से का नहीं, नुकसान हो रहा क्योंकि है। मोहब्बत की इसलिए हम दुश्मनी सभी ये दुनिया चाहते से हैं कि अलग अब आप होती है। दोनों एक हो जाए। नहीं नहीं, ऐसा तो कुछ नहीं होता। अपने कोई तो ऐसा ही चाहता है बोलने क्या का है एक हो जाए। कि अपने पर मैं खुद नहीं तो चाह करना सकती। पड़ेगा ना रे बाबू राव। ऐसा तो ऐसा क्या चलेगा, क्योंकि 2 मैंने दिन भाई से को अपना माना मूड था। तो खराब था, भाई वो तो बिना सबको बोले सबको से। मालूम ही है। हमारी औरतों की और इज्जत उसके पे हाथ वजह डाला से गया। कोशिश तो यहाँ से भी हुई। मेरी माँ पे गोली चलाई। बीवी मुझसे छीन ली। चीफ का बदला लिया तो इसका देखा, क्यों नहीं? मेरी बीबी अरे मुझसे इसको छीन अकेला ली में भूखी चली, उसका तो बदला इसका क्यों बदला नहीं? क्यों नहीं लिया, ऐसा बोल रही है। क्या औरतें को बोलेगी करने का बदला, जिम्मेदारी से भागने उसने का भी बदला, देखा दुनिया के ना, सामने तमाशा बनाने का बदला क्यों नहीं? सबने बोला, सबने तोला, सबको बोला। મેં મારી જિંદગીમાં બહુ મજા નહીં કરી, એટલે પણ હવે તમારા લોકોના સપોર્ટથી બધું કરવાની તૈયારીમાં છે. આપણે આ ઘર બાર બધું બી આપણે બધી યાદગીરી આપણે તમે જોઈ લેજો. આ બધું તમે યાદ રાખજો. આ ખાલી ટૂંક સમય માટે મારા માટે છે. પછી તમારા લોકોના પ્યારથી હું એટલું અચીવમેન્ટ લઈ લઈશ કે તમને લોકોનો બી હું સપોર્ટ કરીશ. બધા મારા હેલ્પ કરી દેશે, એટલે મજા દરિયો કરી દેશો. એટલે જ કહેવામાં આવે મારા ભાઈઓ મોજે દરિયો રાખવાનો, કોઈ ટેન્શન લેવાનું નહીં. એટલે તો કીધું આજનો બ્લોગ આપણે બહુ બધે બહાર જઈને આવ્યા, ફરીને આવ્યા, બધું જ કરીને આવ્યા, પણ કંઈ થયું નહીં બગા. એટલે આપણે પાછા ઘરે આવીને બેસી ગયા છીએ, એટલે મોજે દરિયો કરી રહ્યા છીએ. હવે બહાર બી જતો તો બહાર બી એટલા લોકો છે નહીં તો જેથી બ્લોગ બનાવવાનો મજા આવે, રિએક્શન આવે. કોઈ છે નહીં, 2-3 છોકરા રમી રહ્યા છે. તમને બતાવું, જોવું છે તમારે તો બતાવું, નહીં જોવું તો પછી યાર. એટલે તો કહું છું બધા મજા કરે એવો જ લાઈફમાં રહેવાનું. આપણું પતિ. હેલો ગાઈસ, આજે પાછી આજે જીટીની મેચ ચાલે છે મારા કલેજાઓ આજે. અને આજે આપણે આજે બ્લોગ તમને આજે ઘરનો જ મળશે, પણ આજના બ્લોગમાં તમને મારી કહાની તમને જોવા મળશે. એટલે તમે જોજો પ્લીઝ. આજ શનિ મહિની તમારા સ્ટોરી તમને જોવા મળશે નાનકડી, જે તમે મારી પર વીતી છે એ તમને થોડું કંઈ મોટિવેશન મળશે. તમે જોજો પ્લીઝ. આજનો બ્લોગ બી તમને મજા આવશે એવું કંઈક કરવું છે, કેમ કે જેથી તમને લોકોને અત્યાર સુધી મારો ખાલી ખુશ દેખાતો હતો. ખુશ રહેવું ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. એટલે જ કે સામેવાળાને ના ખબર પડે તમે દુઃખમાં છો, ટેન્શનમાં છો, કંઈ બી કોઈને કંઈ લાગ્યું, કર્યું, બોલ્યા હોય તો ખુશીથી એક્સેપ્ટ કરીને આગળ વધો. એટલે એના માટે હું એવી રીતે રહું છું. તમને આગળ બી હું તમને એવી રીતે જ કંઈક ને કંઈક મોટિવેશન ને કે એવું કંઈક આપીશ. મારા જોડે બહુ બધા આઈડિયાઝ બી હોય છે બિઝનેસના. હું બધાને એ વસ્તુ બી તમે કહી શકું કે તમે આ વસ્તુ કરી શકો, અહીંથી ઉઠાઈ શકો, અહીંયાથી માલ લઈ શકો, અહીંયાથી કરી શકો. એટલે તમને લોકોને બધાને મજા આવશે એવું આપણે કંઈક કરશો. અને પ્લીઝ એક કામ મારું કરજો, મારું વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને સબસ્ક્રાઈબ બટન ક્યાં આવે છે? અહીંયા નીચે આવે છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ બટન સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય, જય માતાજી.